જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી તમારું અમારા નવા વ્લોગ વિડીયોમાં। તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવના મંદિર, અને આ મંદિર આવેલું છે હાથીદરા। તો મિત્રો તમે જોઈ શકો છો આપણે મંદિરના મેઇન ગેટ આગળ આવી ગયા છીએ, અને હવે તમને દર્શન કરાવશું મહાદેવના। તો મિત્રો આપણે આવો તો જઈએ દર્શન કરવા। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર, અને હવે તમને દર્શન કરાવશું, તો વ્લોગમાં બન્યા રહેજો। તો મિત્રો તમે દર્શન કરી શકો છો નંદી મહારાજના, ને આ છે મંદિર। તો મિત્રો તમે ગંગેશ્વર મહાદેવના લાઈવ દર્શન કરી શકો છો, અને આ છે ગંગેશ્વર મહાદેવ મંદિર। મિત્રો અહીંયા આવેલું છે અંબેમાનું મંદિર, તો અંબેમાના દર્શન કરાવશું, અને પહેલાં દર્શન કરો આપણે શિવલિંગના। તો મિત્રો તમે અંબેમાના પણ લાઈવ દર્શન કરી શકો છો। મિત્રો આપણે હવે દર્શન કરી લીધા છે, અને જે પહાડ પર ચડવાનું આપણે તો તમને પહાડ ચડીને પહાડનું લોકેશન બતાવશું, મિત્રો બ્લોગમાં બન્યા રહે। જો મિત્રો આપણે હવે દર્શન કરીને આવી ગયા છીએ, અને હવે આપણે જવાનું પહાડ પર ચડવા, તો પહાડ પર ચડવા માટે રસ્તો આ છે, તમે જોઈ શકો છો। તો જો મિત્રો આપણે પહાડ ઉપર ચડવાનું છે, તો પહેલાં અહીંયા મંદિર આવે છે, તો મંદિરે આપણે દર્શન કરી અને પછી પહાડ પર ચડશું। તો મિત્રો તમે જોઈ શકો છો આ છે મંદિર, અને બહુ મસ્ત મંદિર છે। તમે પણ મિત્રો આ મંદિરે આવેલા હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને મિત્રો આ છે મંદિર, અને સરસ મજાનું મંદિર છે, અને આપણે ચડવાનું છે પહાડ ઉપર। તો આ રસ્તેથી ચડવાનું છે, અને બહુ મસ્ત લોકેશન આવે। તો મિત્રો તમે જોયું છે મંદિર, અને દર્શન પણ કર્યા છે। તો હવે આપણે પહાડ ઉપર જઈને મળીએ। તો જો મિત્રો આપણે ફાઇનલી પહોંચવાયા છીએ મંદિરને, અને તમને ઉપરથી લોકેશન બતાવશું કે આ રીતનું લોકેશન છે। તો જો મિત્રો સામે તમે જે ગેટ દેખાઈ રહ્યો, ગેટથી આપણે આવવાનું છે અહીંયા, અને ગેટથી તમે દેખો કે આવો તો આ રીતનું લોકેશન આવે। નીચે પાણી પણ ચાલુ છે, અને મંદિરનું લોકેશન આ રીતનું દેખાય। તો મિત્રો તમે લોકેશન જોયું છે કે બહુ મસ્ત છે, અને ઉપરથી હવે લોકેશન તમને બતાવું કે જે રીતનું આવે। તો જુઓ મિત્રો આ છે લોકેશન સરસ મજાનું, અને આપણે રાધે કૃષ્ણનું મંદિર તમને કીધું, તે રાધે કૃષ્ણનું મંદિર છે, તમે સામે જોઈ શકો છો રાધે કૃષ્ણનું મંદિર। રાધે રાધે। તો જુઓ મિત્રો આપણે હવે દર્શન કરીને આવી ગયા છીએ, અને બાજુમાં છે બગીચો। તો બગીચો તમે જોઈ શકો છો, આ છે આપણે હાથીદરાની બાજુમાં આવેલો બગીચો, સરસ મજાનો છે। અને તમે જોઈ શકો છો હાથીદરામાં પબ્લિક અત્યારે આપણે આવેલી છે, અને હવે આપણે જે પાણીનું જે ઝરણો પડે અહીંયા આપણે જોવા જાઉં તો કઈ રીતનું છે તમને બતાવશું, બરાબર? બ્લોગમાં બની રહી। તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જે પાણીની ઝરણો પડે છે અહીંયા, તમને બતાવું કે કઈ રીતનું। તો મિત્રો તમે જોઈ શકો છો આટલું અત્યારે પાણી છે, અને આ રીતનું દેખાય છે। તમે જોઈ શકો છો। તો જો મિત્રો કે આ રીતે ઝરણું ચાલુ છે પાણીનું, અને આટલું પાણી અત્યારે ચાલુ છે, અને પબ્લિક પણ મિત્રો અહીંયા બહુ આવી છે। તો તમે જોઈ શકો છો। તો મિત્રો આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂરથી જણાવજો, અને આપણી ચેનલનું નામ છે વિકે ઓફિશિયલ ડીસા। તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરજો, અને તમારા ફ્રેન્ડમાં શેર કરજો। જય માતાજી।